ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં કોંગી નગર સેવક અલ્તાફભાઈ ચૌહાણ દ્વારા નગરપાલિકામાં અનોખો વિરોધ કરવામાં આવ્યો। ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ શહેર મુખ્ય મથક છે અને વેરાવળ અને પ્રભાસ પાટણ બંને જોડિયા શહેર છે, પણ છેલ્લા થોડા સમયથી જાણે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા કેટલાક વિસ્તારોમાં ઓરમાયો વર્તન કરી રહી હોય તેવી લોક ચર્ચાઓએ તૂલ પકડ્યું છે અને ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓ પ્રકાશમાં પણ આવ્યા છે। હાલ વેરાવળ શહેરમાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેને લઈ મુખ્ય માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને હાલ આ માર્ગ પર વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવર મુશ્કેલ જ નહીં પણ અતિ મુશ્કેલ અને તકલીફભરી બની છે, જેને લઈ અવારનવાર ચોમાસા પહેલા આ ડાયવર્ટ માર્ગને બદલી બીજો માર્ગ આપવા રજૂઆતો કરવામાં આવી છે। સાથોસાથ અખબારોમાં પણ અહેવાલો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે, છતાં નગરપાલિકા અને વહીવટીતંત્રને પ્રજાને પડતી તકલીફોની કોઈ પરવા ન હોય તેમ આંખ આડા કાન કરી રહી છે। પણ આજરોજ વાહન ચાલકોને અવરજવરમાં પડતી તકલીફોને ધ્યાનમાં લઈ કોંગી નગરસેવક અલ્તાફભાઈ ચૌહાણ દ્વારા નગરપાલિકાના પ્રમુખના ચેમ્બરમાં જઈ જમીન ઉપર બેસી લોકોને પડતી તકલીફો વિશે રજૂઆત કરી અનોખો વિરોધ કર્યો હતો અને આ વિરોધ અને પ્રજાને પડતી હાલાકીને લઈ નગરપાલિકાના સંચાલકો શું સાચા અર્થમાં જાગશે અને આ માર્ગનો કોઈ અણી ઉકેલ લાવશે કે આ વિરોધથી પણ પાલિકા તંત્રને કોઈ ફેર નહીં પડે તેવી ભારે ચર્ચાઓ લોકમુખે સાંભળવા મળી રહી છે। નીચે જ બેસેલો છું, જ્યાં સુધી પ્રજાના હિત માટે રસ્તોનો નિરાકરણ નહીં કરે ત્યાં સુધી હું પ્રજાની પ્રમુખ સાહેબની ઓફિસમાં અહીંયા બેસેલો છું। આપ આવીને જેને બી જોવો એ જોઈ જાઓ, જમીન ઉપર બેસો છું, આપને લાગે આપ આ બધાય બી આપ અહીંયા આવી શકો છો, કારણ કે હવે આપણે ત્રાહીમામ ગયા છે ને અહીંયા તંત્રના પેટમાં પાણી હલતું નથી। આપ આવો, બધાય આવો અહીંયા નગરપાલિકાને ઘેરાવ કરો તો સારું છે ભાઈ। આપના માટે અમે હર તરાહથી કરવા માટે તૈયાર છે, આપ આવો। જો આ જમીન ઉપર જ બેસું છું, આ જોઈ લેજો ભાઈ, હમણાં બી પ્રમુખ સાહેબની ઓફિસમાં જ છું। બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ।